છેલ્લો ધક્કો તો હોસ્પિટલે ડોક્ટરે કીધું દવાઈ નથી ચાલુ રાખવાની. હું વાત છે એ કે માવા બંધ કરી દીધા સાચું. મૂવી એક નંબર કાંઈ ઘટે નહીં, મજા જ આવી ગઈ, ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 9 અને હું 7 વાગ્યાની જાગી ગઈ છું. આરીનું ટિફિન પણ બનાવી દીધું અને એ સાઈડ પર જતા રહ્યા છે. ગટ્ટુ મસ્ત મજાનું સૂતું છે ને મારે અત્યારે જવાનું છે હોસ્પિટલે. તો આપણે ચા પી લઈએ, ચા પીને રેડી થઈને આપણે જઈએ, કેમ કે મેં હોસ્પિટલ જવામાં બહુ લેટ કરી દીધું છે. ગટ્ટુની વચમાં તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે હું કંઈ જઈ ના શકી, તો આજે મારે વિઝિટ કરવું પડે એમ જ છે. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ, થોડો ઘણો ચા પી લઈએ અને પછી જઈએ. હું ચા તો નથી બનાવી પણ કોફી બનાવીને આવી છું. ચા પીવાની ઈચ્છા નથી અત્યારે, બધી કોફી પી લઉં એટલે થોડુંક આમ મૂડ એકદમ ફ્રેશ થઈ જાય મારું. રાતે છે ને બહુ લેટ લગી જાગ્યા હતા, સમથિંગ 3 વાગે સૂતા હતા, સવારમાં વહેલું જાગવાનું થયું એટલે મને ઊંઘે એટલી જ આવે છે. પણ શું કરું, હોસ્પિટલ જવાનું છે ને એટલે નકર હમણાં હું સૂઈ જ જાત. તો હું થઈ ગઈ છું રેડી અને 9:45 થઈ ગયા છે. રેપિડો બુક કરાવી લીધો છે. તો ચલો આપણે ગેટે જઈએ અને પહેલાં તો ક્રિનાલીના ગેટે જવાનું છે, એને હારે લઈને જવાની છે, કેમ કે હોસ્પિટલેથી મારે થોડુંક બીજું કામ છે તો એને આવું છે. મેં કીધું હાલો લેતી જ જાઓ વારવાર, તો કામ આજનો દિવસમાં મારે બધું પતી જાય. ચલો ફટાફટ નીકળીએ. જય મા શક્તિ. જો 9:45 આટલો બધો તડકો થઈ ગયો છે ને. તો જો આના ગેટ પાસે આવી ગઈ છે. અહીંથી બીજો રેપિડો બુક કરાવ્યો છે. આવે એટલે સીધા પેલા હોસ્પિટલે જઈને એક વસ્તુ ભૂલી ગઈ, ચોટા સાઈડ જવાનું છે મારે, થોડું કામ હતું. તો માઇક્રોફોન ભૂલાઈ ગયું, કેમ કે ત્યાં છે ને બહુ અવાજ નથી. માઇક્રોફોન તો પૂરી અલગ જ ના કરી, ડિજિટેકનું ઘરે પડ્યું છે. કાંઈ નહીં, એડજસ્ટ કરી દઈએ. તો રેપિડો મળી ગઈ છે. અહીંથી જાય સીધા ઇન્ફિનિટી ટાવર. પહોંચી ગઈ હોસ્પિટલે બહુ ઘણા ટાઈમ પછી, 15 દી ઉપર. 15 દી ઉપર. હવે એક અઠવાડિયું આ ગયો હોત ને તો આવતા શું કરવા, મહિનો થઈ જાય. બરાબર છે. હું ગોતવા ચાલ્યો. જો મારો કેસ આવી ગયો છે. તો અહીંયાથી હવે અમે જઈએ છીએ છૂટા થઈને ચોટા સાઈડ ને. મારો છેલ્લો ધક્કો તો હોસ્પિટલે ડોક્ટરે કીધું દવાઈ નથી ચાલુ રાખવાની ને કાંઈ નથી કરવાનું, જાઓ ઘરે જાઓ, આરામ કરો, મજા કરો. ચોટામાં કેટલા ટાઈમ પછી જાઉં છું? 7 મહિના. મારે છે ને તે દિવસે હું પડદા લાવી હતી ને ઘટ્યું, એટલે મારે પડદા હાટું થઈને સ્પેશિયલ છે અહીંયા. અમે જો સ્ટેશન પર ઊભા છીએ રેપિડોની વાટે, અને અહીંયા લોકલ રિક્ષાવાળા શું કે ખબર, 150 હવે અહીંથી 20 રૂપિયામાં ચોટા લઈ જાય. બોલો આવું કરે બધા. રેપિડો આવી ગયો છે ડાયરેક્ટ ચોટામાં. ચોટાથી છે ખરીદી કરી પછી ડાયરેક્ટ. હું જોઉં તારે 500 ના 3 પેકેટ, 2 પેકેટ 500 ના 3. હું દાદર ચડવા જવા પડે ઉપર ઠેક. અહીંથી જ વેલા છે. અને જોડા પહોંચી ગયા છે ને આવતા આવે તો મેં જોયું એ 400 નું. હા ચલો જઈએ ઉપર. હવે આવ્યા છે પેલા મુહૂર્ત કર્યું, મેં ગટ્ટુ ડ્રિંક લઈ લીધી, કેમ કે હું ગટ્ટુ હાટું વધારે મારું મન ઓછું જ દેખાય, એનું જ લેવાનું. હવે એવું થાય છોકરાનું જ આપને એમ થાય લઈ. જો અત્યારે ચૌટામાં છે ને ટ્રાફિક બિલકુલ નથી ને અહીંયા સેટઅપ થાય છે ને. કેબ ગમી ગઈ છે ગટ્ટુ હાટું. મજા આવી. પવન છે ને ઠંડુ. જો અહીંથી જ લીધું હતું મેં જીન્સ, આ બટરફ્લાય વાળા અહીંયાથી જ લીધું. કાંઈ નહીં હાલો ઘડી અહીંયા છે ને ઠંડો પવન ખાઈ લઈ અને પેન્ટ લઈ લઈએ. તો અમે ઘણી બધી શોપિંગ કરી લીધી છે. અને અમારા બર્થડે હમણાં આવવાનું ને બર્થડે ને લઈ લીધા. અને મેં કેવા મસ્ત લીધા, એ મને જ ગમતા મને. અમે જો એક નવી શોપ હમણાં ઓપન કરી છે, ત્યાં આવી જઈશું પાકિસ્તાની ડ્રેસ જોવા માટે, કેમ કે મને છે ને આમાં બહુ ગમે પહેરવાનું છે. વાવ છે ને મસ્ત, બહુ ક્યુટ છે, કલર બી મસ્ત છે. હે ને પહેલી નજરમાં ગમી જાય એવો જ કલર આપી દીધો. હા કંઈ નહીં, જો હમણાં લઈ લો ને પછી તમને આ વિઝિટ કરાવું શોપની શું નામ છે ને પછી તમે આવજો લેવા. આપણે આ કોર્સેટ લઈ લીધો છે.
સોરી કોલસેટ નથી, પ્રેસ જ છે પાકિસ્તાની. એને છે ને પેલી યુટ્યુબમાં તે આપી દે છે બ્લોગિંગનું. એને ખબર પડી ગઈ. શોપિંગ કરી લીધી છે ને અહીંયા પોણો 1 થઈ ગયો છે. ઘરે પહોંચશું ને 2 વાગી જાય મને એવું લાગે છે. એવું જ લાગે. હવે કંઈક પાણી તો હારે લાવ્યા છે, પીતા રહી છે, પણ એવું લાગે ને કંઈક પેટ ભરાઈને એવું અહીંયા છે. અહીંયા રહ્યા શોટી લઈ લો. અને શોટી લેવી છે હવે. કેટલી બધી આપણે શોપિંગ કરી છે. આય ભર્યું છે, આય ભર્યું છે, આમાં 3 બેગ આય ભેગી આય કરી ભર્યું છે. અને હવે રેપિડો આવી જશે. આપણે જઈ સીધા કિનારીના ઘોડે. ગરમીના હાલ બેહાલ થઈ ગયા છે. હા જવા. તો છોકરીના લઈને ઘરે પહોંચી ગયા છીએ. થોડીક આરામ કરી લઈ મસ્ત. પછી હું મારા પપ્પાને ફોન કરું ને તો અહીંથી મને લઈ જાય. હવે રિક્ષામાં નથી જવું, થોડીક આરામ જ કરવો છે પછી જાય. જમવા બેસી ગયા. ચોળીનું શાક, રોટલી, કેરી, છાશ અને આવી ગયો બુટીઓ હોતે. હા ખાઈ લો પેલા એમ. મને તો ઊંઘ આવે, ઊંઘ. ભૂખ નથી લાગી, ઊંઘ આવે. હુઈ જાવું છે. સારું હાલો. જાવી કે મારે આવું છે ઈ કે. હાલો સામાન લઈને વહી જાવ હવે હું મારા ઘરે. ગટુ ઈ તો છે ને બાવને લઈને દવાખાને જાય. હાલો આપણે ઘરે જાય. જમન લેવા આવ્યું ગટુ. હાલો ચપ્પલ કેમ નથી પહેરાતી? હતાઈ ગયો હવે નો વાળ દે. અમારા વાળ બહુ મોટા છે. આમ નો દે ઈ કોઈને કહી દે. હે કોને ખબર એમ? શું ગોલગપ્પા? ઈ કે ગોલગપ્પા. ઘરે આવી ગઈ છું ને ગરમી છે ને ગજબની થાય છે. એસી નું રિમોટ કઈ મળતું નથી. ગટુ ક્યાં ગયું દીકરા રિમોટ? ગોઈ ને છે ને મળ્યું કાંઈ નહીં. હાલ ઓલી રૂમમાં કદાચ નાની મૂકી દીધું તો લગાવું છે ગતિને પરફ્યુમ. આને પરફ્યુમ લગાવી દેજો જરાક. પરફ્યુમ લગાવું છે, પરફ્યુમ. એને પરફ્યુમ ની ખુશ્બુ તરત આવી જાય. કોક લગાડે ને એટલે મને લગાડો એમ. એ આમજો 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 બે હાથ ઊંચા કરે. માલો ગતિયો. તો અત્યારે અમે જઈએ છીએ એક મૂવી જોવા. હવે વેલકમ ટુ ધ વર્લ્ડ એવું જ છે. ના ના 2 વ્હીલ લઈ લો, 4 વ્હીલ નથી લઈ જાવી કેમ કે 6:30 નો શો છે એટલે અમારે જવાનું છે. બધા ક્રિએટરને આ જોવા બોલાવ્યા છે, ભેગા થાય બધા. સંજયભાઈ પહોંચી ગયા છો ને? મોટા ક્રિએટર છે આપણા. એને ચલો મોટા વરાસા જવાનું છે આપણે સિનેજામાં. ત્યાં જઈને આપણે બધાને મળીએ. હવે તો આમ બેહવામાં વાંધો નથી. તો અમે પહોંચી ગયા છે સિનેજામાં મૂવી જોવા. અહીંયા ઊભા રહી ગયા છીએ. આ ઇન્સ્ટામાં યુટ્યુબમાં જોવો નહીં ને યાર મજા આવે ને વિડિયો. બોલો બોલો ને ક્યાંથી ટકો ઈ કે કોણ છે? નહીં ઓ માય ગોડ ઈ ફોન માં બીજી છે. ઓય બીજી માણસ આંધો તો યાર આવે સાંભળો. ઓ ક્યાં સેલિબ્રિટી આવી ગયો ઈ તો ફોન માં વાત કરતો કરતો આવતો છે. બીજી એટલા હોય. તો જો આપણે આ મૂવી જોવાનું છે વેલકમ ટુ ધ જંગલ. અહીંયા 200 ક્રિએટર છે આજે જોવામાં મૂવી. 200 ક્રિએટર જંગલ. હજી 2 ઉપર છે એમ તો કયો બીજું ખિસકોલી. હું ખિસકોલી આવું ના ચાલે હો. તમે કેમ આવ્યા? હું વાત છે એ કે માવા બેન કરી દીધા સાચું. સાચું 3 કલાક માટે માવા બંધ કર્યા છે. 3 કલાક આખી 3 કલાક. કેમ છો જમા? સમજો અહીંયા બધા ક્રિએટર જ છે. તો જો અમારા સુરતના ક્રિએટરો બધા એ હાલતી નો હાલ આમ રેકોર્ડ એ મારી આરે ઓ રેવાનું મારે એની આરે ઘરવાળા નથી જવાનું રહેવાનું. છે. આમ પકડી એ તારે બધાને આંખું મારી સમજ રહ્યો શટ અપ.
એને હું કર્યું નહીં, મારી પાસે કાન છે. મન કેજો છે મારી પાસે. આવા ભાઈઓ ક્યાંથી ભટકાઈ ગયા? દેખો मेरे को खुद को पता नहीं है આમ જોયું આ બધા કામ કાઈ નહીં સિક્રેટ. તું તાર છોકરો ભાઈ બરોબર છો ના કોઈ ડિસ્ટર્બ નહીં કરે બે હાઈડી એકલીને એને છોકરો ના ડિસ્ટર્બ કોઈ નહીં કરે હવે બરાબર છે બસ પેલું બુટિયા પેટમાં બિચારો એકલો પડી જાય એ બે વાતો કરતા હોય એટલે મેં તો આવી હા કે આપણે બેન એકલા કઈ વાત કરવાની છે કે હું નરી હમણાં વઈ જાય ને આપણે થોડા કઈ નવા કપલ છે તે વાતું કરી એકલા એકલા એટલે જ ને એટલે જ મેં મારા ભાઈબંધને બોલાવી લીધો ભાઈબંધ વાત કરશે આવ પપ્પી બપી નો કરતો મારી બધી વાત કરજે લે શટ એટલે બી કઈ વાત નો કરતો પપ્પી બસ વાળી તો જો અંધારું થઈ ગયું છે અને આને છે સેટિંગ કરી દીધું બાજુમાં બેહવાનું એને અહીંયા બેહાડ દીધા કે મને ન ખબર બાજુમાં કોણ બેહાડ દીધો કોને છે ખબર આવે કોણ ને કઈ ગોઠવી દેવો કેમ કે સીટ ખાલી હતી એટલે બેહાડ દીધા એને ઓલી બાજુ બે સીટ રાખી છે ને મજા આવે ને બે છે આ કાંડ સંજયભાઈ કરી આ ઈ અંધારું કોને કર્યું કર્યું યાર અંધારું કે મને બીક લાગે યાર મને બીક થોડી લાગે મને ટાઈટ હોય બાયુ થી બીક લાગે એટલે તો અંધારાથી વધારે લાગે બાયુથી બીક લાગે એમ એક રાતે ઢીકો અંધારામાં. મારીને હમણાં ઘૂસતો વયા જાવ બારા બીક લાગે ઢીકો મારે એમથી જ તે. દોસ્તાર કોઈ ઢીકો ન મારે હું કેવું મારો હું તો મારી દઉં ઢીકો મજા આવે એમ એટલે જ બીક લાગે ને સંજયભાઈ જા આમ એના આપણે બે આવીને ખૂણામાં નાખી ને આપણે મુલે બાજુ ખૂણે વયા જાય ક્યાં ક્યાં ખૂણે એક ખૂણે નથી જવાનું હો અમારે મારી પાસે સોફા બેહો. લખેલા છે સોફા કાંઈ નથી જવાનું એકે સોફામાં અહીંયા બેહું મારી પાસે પાછળનો તમને કેવું લાગ્યું મૂવી કયો મને તો બહુ મજા આવી બીજાની હવે કંઈક મોડું દેખાણું હાલો ઇન્ટરવલ પડી ગયો છે હવે રિવ્યુ લઈશે દૃષ્ટિ હા ગુજરાતી છે. ગુજરાતી માણસ હિન્દી મૂવી કરી શકતો હોય તો તમારો બધાનો અવાજ કેમ ઘટવો જોઈએ? તો કેવું લાગ્યું મૂવી? બગડો બગડો નહીં લ્યા બગડો જોવાનો બાકી છે એકડો ભાગ કેવું લાગ્યું મૂવી? ગુજરાતીઓનો પ્રેમ. જો હજુ તો અડધું મૂવી જાને પમરાળા અને હજી પાછળ ટાઈટ હોય બરબાદ જવું ગાંડો ખેલો થઈ ગયો લાગે એસી બહુ ચીલ કરી દીધું તો દુપટ્ટો લઈને હે તો મૂવી તો ફિનિશ થઈ ગયું છે હવે જઈએ છીએ અહીંયાથી અને મૂવી એક નંબર કાંઈ ઘટે નહીં મજા જ આવી ગઈ ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ આમ જો એના લખણ ખરાબ થઈ ગયા એના લખણ ખરાબ થઈ ગયા પણ બધાને મજા આવી જો આ બધા ક્રિએટર છે આપણા સુરતના એક ક્રિએટર આમ કાળું બગત આલ્યું એક ક્રિએટર આમ છે અમારું ક્રિનાલી તમે વિડિયો એડિટિંગ કરીને મોકલો ને 50 તોલા કોને જોઈએ 50 તોલા 50 તોલા 50 તોલા 50 અસલી કઈ નહીં ચલો મૂવી બહુ સારું હતું અને એને છે ને આપણે સિનેજાનું જે અહીંયા બધું એને આપણે કોલ્ડ ડ્રિંક આપ્યું પોપકોર્ન આપ્યા અને પ્રોવાઈડ કર્યું અને એમનું બધું આમ સારું છે 5 માંથી 5 રેટ આપણે એને આપવાના છે ગૂગલ રિવ્યુ એકવાર જરૂર આવજો તમને પણ આખા તો એટલું સારું છે કેમ કે આ લોકોની સર્વિસ પણ મસ્ત છે અમે તો ઘણી વાર અહીંયા આવ્યા છે પણ તમે પણ વિઝિટ કરજો હેલો જો મારા દર્શી આના રિવ્યુ લે છે હા જોરદાર ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ તમારા ફેમિલી ફ્રેન્ડ્સને સજેસ્ટ કરશો જાઓ અરે બુટિયા બધાય ના રે ને કપલમાં ઉભા કપલમાં ઉભા રહ્યો કપલમાં મારા અલગ જ છે અહીંયાની સર્વિસ તમને કેવી લાગી તો અહીંયાનું આ થિયેટર તમને કેવું લાગ્યું? અને મૂવી પણ entertainment હતું. મારા સબસ્ક્રાઇબરને પણ કહીશ કે તમે પણ અહીંયા સિનેજામાં વિઝિટ કરજો અને તમે પણ જે જો છો એ પણ આવજો અને એની સર્વિસ અને બેસ્ટ ખાસ તો અક્ષય કુમારની એક્ટિંગ બહુ એનું મજા કમબેક હતું આ મૂવીમાં હા. આઈ લવ ઇટ પેલું પિક્ચર એવું હતું કે એટલું કોમેડી હતું ને બહુ મજા આવી કઈ ઘટે જ નહીં એના પિક્ચર બધા એકવાર ફેમિલીમાં જોવું જોઈએ હું તો એમ કહું અને એ પણ સિનેજામાં જ આવજો ફૂલ ઓન એક નંબર એન્ટરટેનમેન્ટ